હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો હું આજે તમને બતાવીશ કે ફેડરલ બેંકમાં એક વેકેન્સી આવેલી છે. તો એના વિશે એક માહિતી તમને જણાવીશ આખી ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા. તો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર. હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ્સ. તો હું આજે તમને બતાવીશ કે જે ફેડરલ બેંકમાં એક વેકેન્સી આવેલી છે ફેડરલ બેંકમાં. તો આ છે ફેડરલ બેંકનું ઓફિશિયલ નોટિફિકેશન. તો હું તમને આજે નોટિફિકેશન થ્રુ તમને બધી માહિતી જણાવીશ કે કેટલી વેકેન્સી છે, ક્વોલિફિકેશન શું છે, કેટલું ભણતર મીન્સ કે જોઈએ છે, અને એક્ઝામ ફ્રી કેટલી છે, અને ફોર્મ ભરવાની ડેટ શું છે. તો ચાલો આપણે આ નોટિફિકેશન ઉપર આવી ગયા. તો પહેલાં તો આપણે ઇમ્પોર્ટન્ટ ડેટની માહિતી લઈએ. ડેટ ઓફ નોટિફિકેશન 25 ઓગસ્ટે આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, અને ફોર્મ ભરવાની ડેટ પણ ત્યારથી શરૂ થઈ ગયેલી છે. અને લાસ્ટ ડેટ એપ્લિકેશનની છે 3 સપ્ટેમ્બર 2025. આ છે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ, મીન્સ કે જ્યારથી નોટિફિકેશન આવ્યું ત્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. હવે ઓનલાઈન એક્ઝામની વાત કરીએ તો 21 સપ્ટેમ્બરે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, અને 10માં ને 12માં 50% તમારે, અને ગ્રેજ્યુએશનમાં ત્રણેયમાં 50% કમ્પલસરી હોવા જોઈએ. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ ક્રાઇટેરિયાની અંદર તમારે 27 વર્ષ મેક્સિમમ ચાલશે. 27 વર્ષ, 18થી 27 વર્ષ. અને તમારી જોબની વાત કરીએ તો ઓનલી કેન્ડિડેટ મીન્સ કે ડોમિસાઇલ ગુજરાત, તેલંગાણા, વેસ્ટ બંગાળ ઓર દિલ્હી NCR, અહીંયા તમારું પોસ્ટિંગ આવવાનું છે. અને ઓલ ઇન્ડિયામાંથી તમે ગમે ત્યાંથી એપ્લાય કરી શકો છો. ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયન એલિજિબલ એપ્લાય ફોર ધ પ્રોસેસ. અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ 2 વ્હીલ 4 વ્હીલનું હોવું જરૂરી છે. કેન્ડિડેટ યુ આર રિક્વાયરમેન્ટ પ્રોસેસ વેલિડ ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન 2 વ્હીલર્સ ઓફ 4 વ્હીલર. એટલે તમારી પાસે 2 વ્હીલ 4 વ્હીલનું લાઇસન્સ હોવું જરૂરી છે. વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ, ઇન્સ્યોરન્સ, કોઈ પણ જગ્યાનો તમારો એક્સપિરિયન્સ હોય ડિઝાઇબરમાં તો ચાલશે. હવે નીચે વાત કરીએ તો આપણે લોકેશનની. તો લોકેશનનું તો મેં તમને કહી દીધું કે તમારે ક્યાં ક્યાં પોસ્ટ રહેશે. ગુજરાત, તેલંગાણા, વેસ્ટ બંગાળ, ઓલ દિલ્હી NCR. હવે તમારે એમાં ટોટલ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે. તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, અને પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો તમારે ઓનલાઈન ટેસ્ટ વિશે તમને માહિતી જણાવું તે પહેલાં એપ્લિકેશન ફી કેટલી છે એની માહિતી તમને જણાવી દઉં છું. 350 રૂપિયા પ્લસ GST 18% જે તે લાગતી હોય એ એપ્લિકેશન ફ્રી છે. તો નીચે લખેલું છે. હવે આ કઈ રીતે તમારી ટેસ્ટ લેવામાં આવે છે એના વિશે તમને થોડી માહિતી જણાવી દઉં. સેલ્સ એપ્ટિટ્યૂડ 10 ક્વેશ્ચન 10 માર્કનું પૂછાશે. લોજિકલ રિઝનિંગ 10 ક્વેશ્ચન આવશે, અને 10 માર્કિંગ રહેશે એના. કોમ્પ્યુટર અવેરનેસ 10 ક્વેશ્ચન 10 માર્ક. ઇંગ્લિશ પ્રોફિનન્સી 10 ક્વેશ્ચન 10 માર્ક. જનરલ નોલેજ 10 ક્વેશ્ચન. ટોટલ 50 માર્કનું તમારે માર્કિંગ ને 50 માર્કના ક્વેશ્ચન રહેશે, અને ટોટલ 45 મિનિટની અંદર તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. એના પછી તમારે ઓનલાઈન એક ટેસ્ટ આપવાની છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ વિલ બી બિહેવિયર અસેસમેન્ટ 15 મિનિટની અંદર તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. જો તમે આ ટેસ્ટ નહીં આપો તો તમે આગળ ક્વોલિફિકેશન કરી શકશો નહીં. અને આ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે અને ગુજરાતની અંદર અમદાવાદ, હૈદરાબાદ, કોલકાતા અને ન્યૂ દિલ્હી આ ટોટલ તમારી પોસ્ટિંગ રહેશે. અને આ ટોટલ અધર ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ તમારે જોઈ લેવી.
ટોટલ તમને કેટલી પોસ્ટ છે એની બધી માહિતી તો આપવામાં આવેલી નથી. આમાં કેટલી પોસ્ટ છે. SOS ઓફિસર સેલ્સની વેકેન્સી આપવામાં આવેલી છે ટોટલ, એની માહિતી છે આ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને તમને મારી ચેનલ પર આવા જ વિડીયો મળતા રહેશે. તો આ તો આખું ઓફિશિયલ નોટિફિકેશન.